ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. આ બેન ને હજી ગુડ મોર્નિંગ જ થયું છે. ઈ ચા સાથે રોટલી ખાય છે ને અમે તો શાક ને રોટલી સબ્જી સાથે રોટલી ખાધી. ચા રોટલી અને દહીં. કોણ ખાય ચા અને દહીં? આપણે બધું કોમ્બિનેશન. ચાલો હવે મળીએ આગળ શું કરીએ. થોડું કામ છે કરી નાખીએ હવે. ચાલો નાન ખટાઈ ખાવી હોય તો બહુ ભાવે અમને. ફેવરિટ બચપન કા પ્યાર. હું સ્કૂલે થી આવી ગઈ પણ હજી આનું મોર્નિંગ નથી થયું. ઓલી કોલેજ વહી ગઈ. અહીંયા આવીને મજો શાંતિ. એટલે સોરી બ્લોગ 2 દીથી લેટ આવે છે. મે બી કાલથી તો હવે થઈ જશે બધું રેગ્યુલર કંઈ જાઉં છું. જો જે કપડાય પડ્યા છે ઢગલો સંકેલવાના છે. હું સવારે બધું કરીને ગઈ હોય પણ આ લોકોને દયા જેવું કઈ નામ છે નહીં. તો શું કરું જગત નથી. અને જો મેં ઓલો પેલો બેડ લીધો તો ને દીદી ઘરેથી એ અહીંયા અત્યારે મૂકી દીધો ચેક ખૂણામાં, કારણ કે એમાં મને સૂવું નથી ફાવતું એટલા માટે. ચલો મળીએ આગળ આજનો દિવસ. સો ગાઈઝ અમે અત્યારે નાસ્તો કરી છે, જોઈ શકો છો તમે. बचपन का प्यार है मेरा. देखो ये दाबेली 2 રૂપિયાની મળતી ને ત્યારથી હું ખાઉં છું અહીંયા દાબેલી ભગવતી. ત્યારે નાનીકડી રેકડી હતી ત્યારે મોટી બધી 4 દુકાન લઈ લીધી પણ હજુ હું તો એની કસ્ટમર છું. અહીંયા આવો એટલે આ દાબેલી બ્રેડ કટકા જોઈને બચપન કા પ્યાર. આ બેન હજી ઉઠીને આયલા આવે છે રૂમ માંથી. હું તો આજે સવારથી ખાવાતા જ જોવા મળી છું ખાલી. અને આ ખાઈને ગઈ કોલેજ હજી આવીને ભૂખ લાગી. દીદી કંઈક લઈ દે ને હવે તો શું કરવું ગાઈસ. ખાલી આ ખાવાનું જ કામ કરે અને એક આ હોવાનું જ કામ કરે. નીંદર આવતી શું કરું? આખો દી નીંદર કેમ આવે? જાગરા થઈ ગયા હતા. પાડો થઈ ગયો હતા ટી-શર્ટ. બધાને ખબર તો પડી છે ને શેક પીધું એમ. શેક પીધો તો એનો વિડીયો રહી ગયો. કાઈ નહીં, અમુક માણસોને પછી ન બતાવવાનું હોય ને એટલે મારું ફેવરેટ છે. મને કોઈ કાઈ નથી મને શેક આપો નાખો દીધું કાઈ નહીં. તો તને ન ખબર પડે ને એટલે હવે અમે વિડીયો નતો લીધો. શેક નો પણ ભૂલથી બોલાઈ ગઈ. હે ખાવા મન થાન મન યાર. અમારી સવારે નીકળી પડે છે શોપિંગ કરવા માટે. મસ્ત અહીંયા આવીએ અને શોપિંગ ના કરીએ એવું તો ન બને. શોપિંગ તો કરવી જ પડે ને થોડીક ભલે ને અહીંયા રહેતા હોય પણ અહીંયા આવીને શોપિંગ કરવાની જે મજા આવે અને એમાં આપણી નાની બહેનો કંઈક આપણને લઈ દે. સારું ચાલો શોપિંગ બોપિંગ કરી આવીએ. મળીએ પછી હવે ડિનરમાં રાત્રે. ચાલો જીયાબેન બાય બાય. આવીએ અમે 1 2 3 કલાક થશે. કેમ તો ક્યારે આવી જાય? નહીં આવી, સોરી. હા એને ખાઈ લીધું ને એટલે ન વાંધો હોય. બાકી તો 10 15 કલાક થાય ને 6 વાગ્યા થશે ને ભૂખ લાગી. હાલો જલ્દી. ક્યારે આવો છો? શું કરો છો? હાલો થોડુંક કંઈક લઈ આવીએ. શું લેશું આપણે? વિચારી જાય તો છે. તો શું તારે તો મને મારે તો રેનકોટ લેવો છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક અમારે વાગી જ જાય. નહીં આવે, સોરી નહીં આવે હો. તારે જે લેવું હોય મને કઈ નથી લેવું. એમ ન થાય. જોઈ કઈક વિચારશું હવે. લેશું તો લેશું. મન ના કર કાંઈ નહીં. જાય તો ખરા. હાલો હવે તો આજે સાંજે તો એવું જવાનું. હા આજે સાંજે તો ઘરે. પણ આપણે જમવા જવાનું બહુ વધુ છે. વાર લાગી જશે. એવું મારે કઈ ફરજિયાત નથી 8:30 9 જ જવું. આપણે ગમે ત્યારે જાય ત્યારે હાલે. ઘરે એવું આપણે કોઈ છે નહીં.
જગ્યાએ જમવા માટે આવ્યા છે આ લોકો. અમે એક જગ્યા એક્સપ્લોર કરી છે, આલુ પરોઠા. તો આલુ પરોઠા માટે ને ખમણીયા ભજીયા માટે આવ્યા છે. જોઈએ આવે એટલે પછી કેવું છે કેવું નહીં. એ છે બહુ મસ્ત હોય છે. ના બહુ જોઈએ, ટેસ્ટ કરીએ. ચાલો બધાને તમને બતાવીએ. મોઢામાં પાણી લઈ શકો. દેખો ये ताम झाम हमारा मस्त मस्त टेस्टी टेस्टी यम्मी यम्मी इन माय टम्मी टम्मी. ગરમ ગરમ છે. ચલો ફાઇનલી હવે બાય બાય નો ટાઈમ આવી ગયો છે. જાય છે એના ઘરે. કાલે એના પતિદેવ આવે છે ને ત્યાં જવું પડે. શું કરું સાસરે તો બાકી તો આનો નિયમ છે દુનિયાનો. કાંઈ વાંધો નહીં, જઈએ. હાલો એટલે જ અમે જલસા કરીએ છીએ ઘરે બેઠા બેઠા. શાંતિ છે. નહીં કોઈનું રોકટોક નહીં કાંઈ. જ્યાં જાવ હોય ત્યાં જાઓ, જ્યારે આવું હોય ત્યારે આવો. सही पकड़े. वैसे तो ऐसा कुछ है नहीं हमारे यहाँ भी, पर तो भी थोड़ा आ जाता है ना. कोई बात नहीं, चलता रहता है लाइफ पे. ચાલો જઈએ હવે. ફાઇનલી હવે બ્લોગનો પણ અહીંયા શાયદ એન્ડ કરી જ દઈએ છીએ. હવે કાલે નવા બ્લોગ સાથે મળશું. બબ્બાઈ જો મારા સાસુનો આવતીકાલે બર્થડે છે. 12 વાગે કેક તો કટ કરવાના છે. કેક થઈ ગયો. કેક તો સારું યાદ આવ્યું તો ભૂલાઈ જાત. અહીંયા જસ્ટ ફાઇનલી મોન્જીનિસની કેક આવી ગઈ છે. કાલે તમે બધા વિડીયો જોશો ત્યારે અમે કેક કટ કરી લીધી હશે. તો હવે અત્યારે કેક કટ કરશો. ત્યારે તો છોટું સી કેક લીધી છે ખાલી, કારણ કે અમે 3 જ છીએ. હું, મારા સાસુ, મારા સસરા. હવે જોઈએ કાલેના બર્થડેમાં શું મસ્ત મસ્ત ગિફ્ટ તો લીધી છે. એ હવે કાલે જ બતાવશું બધાને. બધી ફોટો તમે બધા પહેલા જોઈ લો એની. એ પહેલા જોઈ લે. ઈ તો પેલા નો જોઈએ કે પછી કાલ નિખિલ આવે. અચ્છા ત્યારે હા, ત્યારે આપવાની હોય ને. એટલે જો કે સવારે જ આપી દેશું અમે. એ પેલા બ્લોગ તો એ પછી આવશે. પણ તમે બધા આવતીકાલમાં જોજો ને. ગોલ્ડમાં છે મસ્ત વસ્તુ. હવે કાલે હવે ગોલ્ડ છે એટલું કહી દીધું. હવે બીજું બધું આવતીકાલે. સારું ચાલો મળીએ હવે. કેક કટિંગમાં જો કરશે વિડીયો તો બતાવશું. હાલો પણ કહું તો હાલો ને. ના હાલો મારે યારે ચાલો. આજે આરામ કરો. આજે મારી જગ્યાએ મને સુવા મળશે. એક તો ખાટલા હેરાન કરી દીધે લીધા તો આવી. હવે આજે આરામ કરો. સારું ચાલો બાય બાય. ચલો સાસુ મમ્મીનો બર્થડે છે તો નાનીકડી એવી કેક, નાનીકડી એવી સરપ્રાઈઝ. ક્યાં ગયા મમ્મી? હેપી બર્થડે. થેન્ક યુ. હાલો યાર રાખી દી. કારણ કે અમે 3 જ છીએ એટલે નાનકડો કેક લીધો નહીં મમ્મી. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર મમ્મી ટુ યુ.